હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આપણો આજે પહેલો જ વ્લોગ છે, બરાબર. તો પહેલા વ્લોગની અંદર અમે અત્યારે બહાર જવાના છે, અને બહાર જઈ અને શું શું કરશું એ તમને બધું બતાવશું. અને આ છે, કોણ છે તું ભાઈ? તારું નામ શું છે? ચીનુ. તો બધાને હાય કહી દે. હાય કહી દે. હાય. તો ચલો મિત્રો, અમે અત્યારે બહાર જવાના છે. મારી સાથે કોણ કોણ છે એ પણ તમને થોડી વારમાં બતાવું. અને અમારો પહેલો જ બ્લોગ છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હા, બધા મિત્રો આ ચેનલને સપોર્ટ કરવાના છે. અને મારું આ હું ભાઈ કહી દઉં, હાય કહી દે બધાને. હાય. શું કરો કહો? તારું નામ શું છે? ચીનુ. કે હું ચીનુ કે તારું નામ ચીનુ છે? તારી મમ્મી ક્યાં? બે તારી મમ્મી બરાબર. તો આગળ તેને મમ્મી આવશે. જાય મમ્મી. ક્યાં જવું? તો જો આ હે ને મારા કોણ છે? સીનો આ કોણ છે? આ કોણ છે? હે? કિના મમ્મી છે? તારા મમ્મી છે? તો તારા મમ્મી આપણે ક્યાં લઈ જવાનું છે? શેર જોવા. ક્યાં જવાનું છે? શેર જોવા કે તો ક્યાં જવાનું છે આપણે? સીનું આપણે ક્યાં જવાનું છે? શેર જોવા. શેર જોવા બોલ. ક્યાં બોલ જવાનું? બોલ. શેર જોવા. હાય કહી દે. હાય કે તો અહીંયા મોબાઈલ મિત્રો કે તો બહાર માર. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. અને આગળ આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણે મળીએ. માં શું છે? બેઠા આમ કહી દો બધા. આ મારા દાદીમાં છે. સિનો આ માં આવ્યા. હાલ પર તો માં આમાં જાય ફરવા. હા માં જાવ. ફરવા જાય ફરવા. ફરવા જાવ. હા ક્યાં? સાસણ. સાસણ સાસણ. ફરવા જાવ. હા મારે ઓલાને અને એની મમ્મીને બધાને જાવું ફરવા. હા જાવ. જાય ને? હા તો વાંધો નહીં. કોઈ ના પાડે તો બસ. અહીંયા આવતો રે. બરોબરના પાટી અને આપણે ઓર્ડર આપ્યો શેરડીના રસનો. અને આ બાજુ હે ને તડકો ભારી હે. તેનો ઓય તડકો કેવો હે? તડકો લાગે? બહુ કેમ પીનું બહુ તડકો લાગે કેમ? હાલા તડકો લાગે? માર શેરડીનો રસ પીવો કે? શું પીવું? શેરડીનો રસ છે ને શરબત. શરબત પીવું. ક્યાં? શું છે? હે? ટ્રેન છે? તાર જાવું? તાર જાવું ટ્રેનમાં? બીક લાગે? હે? હાલ ટ્રેનમાં નથી જવું? તો અમે માળિયા પહોંચી ગયા. અને માળિયા અત્યારે ને ફાટક અહીંયા ટ્રેન આવેલી, ટ્રેન બંધ છે અત્યારે. મિત્રો તડકો કેવો પડે? તડકો હે છે નું? તડકો કેવો છે? અને ટ્રેન જ છે. ટ્રેન કેવી? ટ્રેનમાં બેવું હાલ તને બેહાડ દે. હા તો અત્યારે તડકો કા કાઢે ને ફાટક બાટક બંધ છે. અને અત્યારે હવે દેવાળિયા પાક જઈએ. રસ્તામાં બધું આટલી મસ્ત મસ્ત લોકેશન આવવાના છે એ તમને બતાવશું. અને
શું કેવું તારે સીનું? ટ્રેન બીજું શું કેવું? ભૂખ લાગી તને? ભૂખ લાગી? મેં તો વેફર ખાધી સીનુ ને ભૂખ લાગી તે શું ખાધું? વેફર કઈ વેફર ખાધું? પુદીના તો અહીંયા ફુદીના વેફર ખાઈ લીધી છે. ચલો ટ્રેન પણ હવે પૂરી થઈ ગઈ. તો અહીંથી નીકળી આગળ. તો અત્યારે માળિયા પૂછ્યા ને, માળિયા નદીમાં છે ને તમે જો વસ્તુ બતાવું. શું છે? ક્યાં શેનું? શું છે? મગર જોયું માં? ક્યાં મગર? ક્યાં દેખાતું નથી. જો વાં છે. દેખાય? વાં. જો ઝાડવા પાસે, જો ઝાડવા પાસે. વાહ નીચે નીચે. દેખાય? નીચે પાણીમાં ધર્યું. દેખાડો તને? દેખાય? ઈ બીજું નથી, આ તો વાં જો નહીં તું રહ્યું વાં. ધર્યું બહાર. દેખાડો? એમાં મગર. માળિયા હાટીના જોયું ને? આપણે કોઈનું ગામ આને ફોઈનું ગામ માળિયા હાટીના. મગર જો મગર જો મગર. વાહ 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 વાહ. આમ જો વાહ વાહ જો ઝાડવા પાસે જો ઝાડવા. નદીમાં નદી. મિત્રો તો અમે માળિયા થોડાક આગળ આવ્યા ને, તો આગળ અહીંયા થોડોક છાંયડો આવ્યો અને છાંયડામાં આ બધા મેં ને પોરો દેવરાવ્યો છે. ગાડીને બેયને પોરો આપી દીધો. અને આ ખાલી તમે નજારો જુઓ. કેમ છે બાકી? અને અત્યારે તડકો શું કે ઘટા? હાલી જાય તો 4 વ્હીલ લઈ તરીકો બહુ છે હો. હે શું કે? હાલી જાય તો 4 વ્હીલ લઈ નાખ. 4 વ્હીલ ને 4 વ્હીલ તો તને મારા 4 વ્હીલ માં બેહાડવાનું છે. ખાલી હાલવા દે. આવે છે ને હેલો મિત્ર, તો અમે અત્યારે છે ને હવે દેવળિયા પાર્ક પહોંચી ગયા. અને હાલો છે ક્યાં આવવાનું છે? ક્યાં જવાનું છે? હા પપ્પા બાલુ છે. ક્યાં છે? આ બાજુ. ના પાણી. પાણી પી? હા. ક્યાં? ઓય. જાઉં ન્યા? હા. ચા ના પાણી પી. તું જા. પાણી પી. ઓલી બાજુ જાવ બે. પપ્પા પપ્પા. હા પાણી પી. પાણી પી. હા. ત્યારે બસ બરાબર અમે તડકા ધોમના આવ્યા એની છે. માટે આવ્યા. તો અત્યારે 3:30 વાગે પાછી બસ સુધાઈ ખુલે છે. આમાં અત્યારે અમે આને લઈ આવ્યા છે અહીંયા રમવા. એને પાછું આમાં આમ મૂકશું તો એ પાછું આમાં જ હેઠ છે ને અહીંથી. મિત્રો તો અમને બધાને આ બધાને ભૂખ લાગી હતી એટલે અમે આવી ગયા છે. અહીંયા દેવળિયાની બાજુમાં જ છે દાતાર રિસોર્ટ કરીને છે, ત્યાં જમવા આવી ગયા છે. અને જમવાનમાં જો કંઈક આવું છે, ચણાનું શાક છે, આવું બધું છે. ને અમારે પેલા છે ને આને જ ભૂખ લાગી હતી ભાઈ. 3 વાગ્યા સુધી જોયું. ભૂખ લાગી ને? હા કેવી ભૂખ લાગી? કેટલીક ભૂખ લાગી? તો જમી લઈએ અને પછી પાછા દેવળિયા પાછા નીકળી જઈએ. બરાબર. રિસોર્ટ મસ્ત છે અહીંયા. અને અહીંયા છે ને જમવાના કંઈક 150 રૂપિયા છે. અને અહીંયા એમને કીધું હતું કે સ્વિમિંગ પુલમાં નાવું હોય તો એના 100 રૂપિયા છે. અને જમવા 150 રૂપિયા. બધાના રિસોર્ટમાં ને અત્યારે આરામ કરી રહ્યા છે. ને અમારા ઓલા ભાઈ ને સમજતો જ નથી. ચીનુ ચીનુ હાલે હાલે હાલે. અને જો આ મસ્ત મજાનો રિસોર્ટ છે ને, અને જમવાનું પણ સરસ મજાનું છે. અને બધું વાતાવરણ અત્યારે અહીંનું પણ સારું છે. તો હવે આરામ કરીને આઈ થિંક 3 વાગી ગયા છે. અને હવે અમે જાવું દેવળિયા પાર્ક. અને ત્યાંથી જો બસ ચાલુ થઈ ગઈ હોય તો બસમાં જવાનું છે. અને નકર પછી સાંજણ થાય અને પાછા રિટર્ન ઘરે જ આવું.